તમારા ઘરે પડે તો તમારું આંગણું પાવન થઈ જાય એવા મહાપુરુષના સાનિધ્યમાં એવા મહાપુરુષના જ્યાં પગલા પડ્યા હોય એ ધરતીને પાવન કરી દીધી એમાં કવિ કે એ ભગશાળી ચારણનો ભીમરાણાને એ હોર ઘણિયાનો ડોલરિયો દે અવતાર જન્મીના મોગલ મના તારકાન દેવની વાત નો તમારો નાદ હોય એ આધાર છે પણ એક પછી ભગોડાના પાત્રમાં બેઠી હોય તો ભલે મુખામંડળમાં બેઠી હોય તો ભલે રાણી હર બેઠી હોય તો ભલે એક જગદંબા એવી મોગલ હારા જાગતી જ્યોત કળયુગમાં છે ખાલી અંતરનો નાદ તો પાડ છેલ્લું મારા ગીતની એક કડે ગઈ એ મુખે મોગલનું નામ જાવે મોગલમાં વારે આવે મહેરબાની થાય અખિલ બ્રહ્માંડના માત કાળિયા ઠાકર દ્વારકા વાળાની મહેરબાની થાય તો ઈ દીવા જેવું દેખાય કેવું દેખાય હવે એ તો દુનિયામાં ડંકો વગાડે મોગલમાં વારે આવે ઘર ઉજાડવાય મન જાહર ચારણ જાત મને ગા દેવ સુરંગ રે બોલી મોગલ જન્મીમાં આપણે બહુ ઉદાર ભાવથી અહીંયા બધા વરેનાય જો હજી પણ ભોલાભાઈ વખતે વરે જો ત્યારે તમે કે કોણા પાવાનું કુળગા પાનું લેવું પણ દુનિયામાં કોઈને દેવું એ તો વહમું લાખાવ્યું છે આમ આજ તો હવ કરે આમ કર્યા ને એના જગતમાં નામ રહ્યા છે નામ રહનતા ઠગરા નાણા નહીં રહન અરે તીર્થના બાંધા કોટડા એ તો પછી પાડાય નહીં પડે એક ટકનું અનાજ ન હોય એક જ રોટલો હોય ને જમવા બેઠા હોય અને બપોરે ટાણે અભ્યાગત આવીને એમ ક્યાંક દયા પ્રભુની અને એક રોટલામાંથી આપી છે ને આને દાતાર કહેવાય 1000 રૂપિયા લખાય ને આખા કુટુંબ ને સિંચરે આને દાતાર નો કહેવાય એને તો સફળ કહેવાય ભાઈ દાતાર નિભાવે પણ દુઃખ પાવે હલાવે મુરઝાવે દાતાર નિભાવે પણ દુઃખ પાવે ને હલાવે મુરઝાવે એ વખતે ગાવે કવિ ગુણ ગાવે બહુ ગાવે મોઢામાંથી બીજું વાત તાર નિભાવે પણ દુઃખ પાવે મે હલાવે આવે કવિ ગુણ ગાવે બહુ ગાવે તાર નિભાવે પણ દુઃખ પાવે નામ ગુણાવે કામ નથી
ભગવાન અખિલ બ્રહ્માંડ નો માલિક જયારે નાસ્તો આપતા ગમક ગમક દા દુર્ગમ નમ કાન કાહે કનવાલ કનનો ભાઈ બહુ મને મારી યાદી કરાવી શિવ તાંડવ વાત કરતો ને મામડિયા માદાન ચારણ જ્યારે રાજા ઓળો ફરી ગયા તેથી ઉમા ગૌરીને યાદ કરવા અને ભોળાનાથને યાદ કર્યો ગાય અખિલ બ્રહ્માંડના માલિક આ દુનિયા જો મારથી આડાવડું જોહે તો મેં તારી ભક્તિ કરી ન કરી થાય ને અંતરનો રાજ કરો ને હિમાલયના શિખરમાંથી ચાર થયો પણ કેવી રીતે શૈલ સમ સમ વિશાલ જટાજુ ચંદ્ર ભા હા
હે ઠાકર હા પી લો બંધાણી પી લો શેરણા ગામનું આંગણું ડામલા પરિવારની અંદર મા ભગવતી બુટ ભવાનીનું સાનિધ્ય ઠાકર બાપાની જોત ધર્મ જોત માલધારી ભરવાડ સમાજનું ખરેખર એક સમય એવો હતો કે આપણે કઈક ટપાલો લખ્યું તો કોકને બોલાવવા પડતા ગાવાવાળા કોકને બોલાવવા પડતા આજે ઠાકરની ભગવતીની એવી મહેરબાની છે માલધારી સમાજથી આ સ્ટેજ કર્યું એવા આપણા સમાજનું ઘરેણું કહેવાય ભોજાભાઈ એટલે એ જે બેન્જો વગાડતો અમે ભજન ગાવા જતા ને બેન્જો વગાડવા આવતો ભોજાભાઈ કેશો વગાડતા સુરતમાં અને અમે ભજન ગાવા જતા જોઈત કરીને અમે ભજન ગાતા એ કેશો વગાડવા હતા એના બદલે આજ એની માથે મારા ઠાકરની દ્વારકા દેખી એવી રહ્યા છે કે દુનિયાની અંદર ખરેખર માલધારી સમાજમાં એક ગર્વ લેવા જેવી વસ્તુ છે એવો અવાજ એનો કંઠ એવો ભગવાને આપ્યો છે એની માટે ખરેખર આપણને ગર્વ હોવો જોઈએ ગર્વથી એક તાળે પડો હૃદયથી એના ભાવથી શક્તિદાનભાઈ પણ બહુ સરસ વાત કરી ચારણ કવિ ભૂલે નહીં કોઈ દિવસ વાતમાં આમ તો મીઠું મરશું જે કઈ ભેળવું પડે ભેળવી દે પણ વાતને ઠેકાણા લઈ લે અને તો જ વાતની મીઠાશ આવે મારે એમને મુલાકાત રૂબરૂ હાથ થઈ છે પણ ફોનમાં અમારે વાતચીત થઈ લી કે નગાલાખાના ઠાકરનો ઇતિહાસ એની કહાનીઓ પણ એમણે કહી છે બહુ સારા કવિ અને લેખક છે કે તમને ખ્યાલ હોય તો કદાચ મોટા મોટા કલાકારોના નામ નથી લેતા પણ શક્તિદાનભાઈના લખેલા ગીત મોટા મોટા કવિઓ મોટા મોટા કલાકારો બધા બોલે છે એવા સરસ લેખક છે એની માટે પણ એક જોરદાર તાળી પાડો એ પણ એક ગર્વ લેવા જેવી વસ્તુ છે એટલી નાની ઉંમરમાં પણ એમને જયારે એક શબ્દ કીધો કે સમય આવે ને ત્યારે બોલવું પડે મારા વાલા હેલિકોપ્ટર બધું બાપાનું કઈ કીધું હતું ને કે બેટા ત્યાં બોલવા ના પડે હતી પણ અમને મારા ઠાકરે બોલવા ના પડે મારો ઠાકર અંદરથી ઉમળકો લાવે છે મારો ડામલા પરિવાર આજ બેઠો હોય ઠાકરના સાનિધ્યમાં મા ભગવતીના સાનિધ્યમાં ઠાકરની ધર્મ જોઈતો હોય અને કહું છું યાદ રાખી લેજો હું નથી કહેતો મારો ઠાકરનો હુકમ છે એક કોઈ દિવસ ધર્મની નિંદા ન કરતા બેનો દીકરીઓ ભાઈઓ બહેનો બધા સાંભળી લેજો શક્તિદાનભાઈ આ ગામ એવું છે આ ગામની અંદર મારા માલધારી સમાજના કોઈને એક સાહવા જમીન નથી હો એક સાહવા કોઈને જમીન નથી આ ગામની અંદર પણ મેં જોયેલું છે એમ દરેક ભક્તોએ જોયેલું છે અહીંયા રોહિશાળાના ઠાકરની પણ હાજરી છે કે ભીખાવાલા ડામલ્યા આ ગામની અંદર જેથી હતા ભક્તોનો તમામનો ઉતારો અને આજ નાગપુરના ઝાપા સુધી જે ભીખાવાના ડામલ્યાનું નામ કદાચ કહેતા હોય તો એમ જોવું પડે કે જેથી એમનો ખાવાનું બપોરનું ખાધું હોય શક્તિદાનભાઈ હાથ વિચાર કરવાનો છોકરા શું ખાય છે આજના છોકરાઓ બધા હામાં બેઠા આ ભાઈઓ બેઠા પણ એવો સમય હતો સદાય પાદરથી 25 ભરવડના પાસાવાળો ભીખાવાલા વાળા ભલામણ એના નામના ઝાડવરો હોય અને એક વ્યક્તિ આ ગામની અંદરથી જતા આની પરિસ્થિતિને હેડેની તમે જુઓ ઘરની અંદર કુટુંબમાં પરિવારમાં ગામમાં કોઈ એક વ્યક્તિ એવો કર્મી હોય જેના હિસાબે ઘર હાલતું હોય જેના હિસાબે કુટુંબ હાલતું હોય જેના હિસાબે નેહડો હાલતું હોય ગામ હાલતું હોય સમાજ બધાય કર્મી નો હોય મારા વાલા લખો એટલે લખી લેજો મારે ભજન નથી બોલવા આપણે ખરેખર મને પણ સાંભળવાની મજા આવે આપણે ભોજાભાઈને જ સાંભળવાના છે પણ કહું છું એટલો આજ ખ્યાલ રાખી લેજો કે સમયે બોલું છું કે મારો ડામલા પરિવાર જો બેઠો મારા ઠાકરને સાનિધ્યમાં જો જોત હોય ધર્મ જોત કર્યું હોય મા ભગવતીના મઢમાં
મારા ડામલા પરિવારના સંતાનોને, દીકરા દીકરીઓને, ભાઈઓ બહેનોને બધાને કહું છું કે મારા વાલા જીવન એવું જીવજો. એક મરમ ભર્યો શબ્દો કહું છું કે જીવન એવું જીવજો. જો ધર્મનો તમને પાવર હોય, જે કુળમાં તમે જન્મ્યા છો, તમારા બાપ દાદાનો જો પાવર હોય તો એવું જીવન જીવજો કે મારો તમારો બાપ બજારમાં નીકળે તો સાથી કાઢીને હાલવો જોઈએ, તમારા નામથી હેઠું ન જોવું જોઈએ. બરાબર આ લખી લેજો. કોઈ દિવસ ધર્મની નિંદા ન કરતા, કોઈ ભક્તોની ભગવી ચીથરીની કોઈની નબળી વાત ન કરતા. અને આજ આ નગાલાખાના ઠાકરનો અંદરથી હુકમ થાય છે અને બોલું છું, હું નથી બોલતો. એક નગાલાખાના બાળક તરીકે એનો હુકમ થાય છે. જો તમારો ડામલા પરિવારનું કોઈ છોકરું જો એમાં તમારી વેળા ન વાળો, મારો નગાલાખાનો ઠાકર ન કહેવાય બાપ. જા આજ નગાલાખાના ઠાકરના બાવળિયાની અંદરથી એક ચિત્રનો ભગત બોલો તો ભલે, જે કહેજો ભલે, તમારી વેળા મારો નગાલાખાનો ઠાકર વાળ છે, પણ કીધું એને નિયમને જાળવજો. જાઓ લેતા આવડે જેમ દેતા આવડે. ભલામણ સમય આવે જો ન આપી કેવું હતું કે આજ ડાંબલિયા પરિવાર એટલો મોજ હતો કે તમે માંગો, અને તમે માંગો જો દેતા ભૂલો મારો નગાલાખાના ઠાકરને ખાતે ખોટ બે હે બાપ. પણ તમે માંગો ને હું દઉં એ મને મજા નથી. આજ વગર માંગે કહું છું, પણ આ જે કીધું ને એ તમે ખ્યાલમાં રાખી લેજો, લખ્યું હોય લખી લેજો. તમારા કાળ જાય. હું તો કદાચ આજ દઈને કાલે વિયો જઈશ, પણ શબ્દો નહીં જાય. તમારી વેળા તમારી દિશા મારો ઠાકર વાળ છે. હૃદયના ભાવથી કહું છું ને આપણે ભુજાભાઈને સાંભળવા છે. ખરેખર વધારે નથી કહેવું હતી અને વધારે બોલવું નથી. આવો ભુજાભાઈ. મારું ગળું કામ નથી કરતું, મારે 3 દિન ઉજાગર એટલે ભજન નથી ગાવાનું. મને ગઢવી પેટું નથી આવડતું. આ ઈસુ બાપુએ ગાણી કરી. મારું ગળું બે ગયું, વાંધો પડે. મને કઈ ખબર પડતી નથી. સાસબાસમાં હું ગાવે બગાડજો તમે. રામસાગર ઉપર ભજન બોલતા ને તેથી રામસાગર ને 2 તાર હોય ને, તારને ગમા સડાવીને હરખા મેળવે ને 1.5 તાર મળે ને ત્યારે ભજન ગાવે મજા આવે. એમાં આવડાય આમાં તાર કઈક મેળવે ને આ બધા હરખા ત્યારે ગાવે મજા આવે. આ તાર ની ખબર નથી પડતી ગાવું કેમ. માલધારી ભરવાડ સમાજની અંદર આપણે એક ઠાકરના વંશજો, ઠાકરને માનવા વાળો સમાજ, માલધારી ભરવાડ સમાજની અંદર આપણામાં જોત પાટ એવું કઈ હતું જ નહીં. આપણા સમાજમાં નહોતું. આપણે તો કૃષ્ણને ઠાકરને માનવા વાળો સમાજ. તો જોત પાટ આવ્યું ક્યાંથી? આ સમાજમાં ક્યાંથી? આજ પણ જે બાપનો ગર્વ છે
કે લઈ જવા વાળા કદાચ પ્લેનમાં ટિકિટ કઢાવીને જાત્રા કરવા લઈ જવા વાળા છે, પણ એને એક જ કીધું છે કે જાત્રા કરવા દુનિયામાં જવાનું નથી. મારો બાપ પ્રગટ ઘરે નગા લાખાનો ઠાકર બેઠો છે, આવો બાપ છે, એને મારા દુનિયામાં જવાની જરૂર નથી. બાપ પથરા પૂંજવા જવો નથી. આખો માલધારી ભરવાડ સમાજનો જેને ધર્મ ના નિશાન ફરકાવીને ગયા, નગા લાખા બાપાએ આ સમાજમાં કોઈ જ્યોત પ્રગટાવી હતી. નગા લાખા બાપા પાટાનો જ્યોતિ પ્રગટ ઠાકર, અખંડ વિશળ ઠાકર નગા લાખાનો પાટો પર કહેવાય. અખંડ વિશળ ઠાકર કેમ કહેવાય? આ કળકાળ કળયુગ ની અંદર પણ જે નગા લાખા બાપાએ પ્રગટ કરેલી જે પૂજા છે, બાવળિયા નગા લાખા બાપાના પરિવારમાંથી કોઈ પણ દેવલોક પામે એની સમાધિ દેવામાં આવે. સમાધિમાં એ બાપાની પ્રગટ કરેલી પૂજા છે, એમાંથી એક ઘોડાનું સ્વરૂપ આરોહણ સમાધિમાં મૂકવામાં આવે અને સવારે નિત્ય કર્મ પ્રમાણે એ પૂજા કરવા માટે જાઓ એટલે એ જગ્યા ખાલી ન હોય, પુરાઈ ગઈ હોય. આજ કળકાળની અંદર નગા લાખાના ઠાકરનું પ્રગટ પ્રમાણ છે. બાપ આથી તો વિશેષ શું કહેવું આ સમયની અંદર આવો પ્રગટ બાપ મૂકીને પથરા ક્યાં પૂજવા જાવ? ક્યાંય પણ જાત્રા કરવા જવાની ઈચ્છા નથી થઈ. નગા લાખા બાપાનું નામ લઈ આ જગમાં કાર્ય કરે જનકો. વેરીને બાપા વશ કરે જેને વિઘન નડે નહીં કો. સદગુરુ સેવા સોયલી એને નિભાવવી બહુ મુશ્કેલ. જેમ ડટ ચાલે દોર પર એવો આ બધો છે ખેલ ખેલ. કોઈ પારખ થઈને રે ગુરુજીને પરખે રે. કોઈ પારખ થઈને રે ગુરુજીને નિરખે રે. આજ મારે આંગણે પધાર્યા વસ્તુઈ કોયાદીએ લાયા. આવા યાદી રે અનાદિ ગુરુ મારા અનુભવે.
એમાં એક અનુભવ એવો લેવી કે જ્યોત આ દરેક કરે છે. નાનું એવું મંદિર કદાચ બાંધી લઈ ગયા એ પણ જ્યોત કરવા લાગ્યા. જ્યોત એટલે શું? પાઠ એટલે શું? કેટલી ગાદી? પ્રથમ પેલો પાઠ માંડ્યો કેની ઉપર? ચિત્ર તો કદાચ માસ્તરે પાટિયામ દોરી વિદ્યાર્થીઓને કીધું ભાઈ આવું તમે દોરી લાવો એટલે ચિત્ર બધા શીખી ગયા. પણ વસ્તુ ક્યાંથી થઈ? પ્રથમ પેલી જ્યોત પ્રગટાવી, કઈ પ્રગટાવી? કેની ઉપર પાઠ માંડ્યો? પૂંજાપો કે બાપો લખી દેજો એટલે પૂંજાપો લખી દેવી. ખોપરી લાવજો, ખારેક લાવજો, બદામ લાવજો, દ્રાક્ષ લાવજો, એલજી લાવજો, કમર કાકડે લાવજો, તદ લાવજો, લવિંગ લાવજો, બધું. પણ એમાંથી ખોપરી કઈ દેવી, ખારેક કઈ દેવી, બદામ કઈ દેવી, દ્રાક્ષ કઈ દેવું, લવિંગ કઈ દેવું, એલચી કઈ દેવી, કમર કાકડે કઈ દેવી. જ્યોત પ્રગટાવતા, જ્યોત ગુંજતા, કદાચ નૂરી બનાવતા, પાઠ પડતા બધાને આવડી ગયું. પણ આ ક્યાંથી? શું વસ્તુ? એમાં મારા વધારે સમય નથી લેવો, ભજન એ વધારે નથી ગાવા. ઈસુ બાપુને એક ગાણે કરી ને ભોજાભાઈ એટલે બે આવા ગેડી રે ગગન બાના પેરી જગમાં ઘણા ફરે અનુભવી નર થોડા. આ જે બાનું છે ને એમ કે ભગવી ચીઠી છે. આ ભેખ આપણે કહેતા હોય ભાઈની પાસે ભેખ છે. ચાંદો નહોતો, સૂરજ નહોતા, નહોતા નવલખ તારા, આદિના ભેખ અમારા. એ ભેખ કયો? આ તો 100-150 રૂપિયાનું કાપડ બજારમાંથી લઈને ખંભે નાખી દીધું એટલે હું ભેખ ગણું છું.